તમે અહીં એક વ્યક્તિનો ફોટો જોઈ રહ્યા છો. તો આ કોણ છે તમારા મનમાં પ્રશ્ન હશે. તો આ છે વોલ્ટ. ઓકે. તો આ વર્લ્ડ દ્વારા જે રચના છે મિકી માઉસ એનું એ તમે ભણ્યા છો. મિકી માઉસ આપણે સૌએ જોયું છે, એનું કાર્ટૂન પણ સિરિયલ પણ જોઈ છે, અને ડિઝનીલેન્ડ જે છે તે તમામ આઈડિયા આ વર્લ્ડના હતા. તો આ વર્લ્ડ સાહેબ છે જેમનો તમે રિયલ ફોટો જોઈ શકો છો. તો આજે આપણે જોઈશું વોલ્ટ્સ ચાઇલ્ડહુડ એન્ડ બિગિનિંગ ઓફ હિઝ કરિયરની શોર્ટ નોટ. ધોરણ 12 ઇંગ્લિશની શોર્ટ નોટ છે આરી. તમામ એક્ઝામમાં તમારે શોર્ટ નોટ તો પૂછાય છે ઇંગ્લિશમાં. તો આજે આપણે વર્લ્ડ ચાઇલ્ડહુડ એન્ડ બિગિનિંગ ઓફ હિઝ કરિયરની શોર્ટ નોટ જોવાના છીએ. તમામ શોર્ટ નોટ તમને તમારી બુકની તમામ શોર્ટ નોટ તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે. તો એકવાર જરૂરથી બધી શોર્ટ નોટ જોઈ લેજો, અને તમને જે લાગે કે પૂછાઈ શકશે, અથવા તો આપણા આઈએમપી વિડીયોઝ પણ તમે જોઈ શકો છો. એમાંથી જે પણ આઈએમપી કહેવામાં આવે તે સિમ્પલી તમે એ વિડીયોની શોર્ટ નોટ જોઈ તમે તૈયારી કરી શકો છો. તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક હશે, એ જોઈન કરી દેજો. ત્યાં તમને ઘણી બધી માહિતી મળવાની છે. તો ચાલો આપણે જોઈ લઈએ સ્ટડ 12 ઇંગ્લિશ શોર્ટ નોટ. આન્સર પહેલા તો અહીં આપેલો છે. પહેલા આપણે શોર્ટ નોટ જોઈશું અને એની નીચે આપણે જોઈશું ગુજરાતી અનુવાદ. તો પહેલું છે, Walt was a tall country boy figure. He could be found with head bowed in thought all the time. In his childhood, Walt sketched animals at the apple orchard and weeping willows at their old farm. Walt was greatly fond of trains. The money Walt had made was a nickel for a sketch of nephew Walt's horse. અહીંયા હાઉસની જગ્યાએ હોર્સ આવશે, ધ્યાન રાખજો, ઘોડો, હોર્સ. He studied in cartooning in Chicago, and then he started a little animated cartoon company in Kansas City. He flopped. Walt, just 21, decided to try his luck in Hollywood and came to Los Angeles. He was carrying a cheap suitcase that contained all his belongings. Walt and his brother Roy Disney borrowed $500 from an uncle, and Walt started a cartoon series called Alice in Wonderland. It did not click. Then he made a better one, Oswald the Rabbit. The distributor copyrighted Oswald and took over the series himself. This is how he began his career, full of struggle. તો મિત્રો આ આપણે જોઈ લીધી ઇંગ્લિશમાં શોર્ટ નોટ. હવે આનું આપણે ગુજરાતીમાં કરીએ તો તમને વધુ ખ્યાલ આવશે, અને તમે તમારી જે તૈયારી છે સારી રીતે તૈયાર કરી શકશો. તો ચાલો આપણે ગુજરાતીમાં હવે જોઈ લઈએ. આ વોલ્ટ એક ઊંચો દેશી છોકરો હતો. તે બધા સમય વિચારમાં ઝૂકેલા માથા સાથે મળી શકે છે. તેમના બાળપણમાં વોલ્ટે એપલ ઓર્ચાર્ડમાં પ્રાણીઓનું સ્કેચ કર્યું હતું, અને તેમના જૂના ખેતરમાં વીપિંગ વિલોઝ બનાવ્યા હતા. કેટલાક શબ્દો એના એ તમે રાખીને ગુજરાતી કરી શકો છો, જેથી તમે તૈયારી સારી રીતે કરી શકશો. વોલ્ટને ટ્રેનનો ખૂબ શોખ હતો. વોલ્ટે જે પૈસા બનાવ્યા હતા તે પડોશીના ઘોડાના સ્કેચ દ્વારા હતા. તેને શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો, અને પછી તેને કેન્સાસ સિટીમાં નાની એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી. નિષ્ફળ વોલ્ટ માત્ર 21 વર્ષે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું અને લોસ એન્જલિસ આવ્યો. તે એક સસ્તા સુટકેસની સંભાળ રાખતો હતો, જેમાં તેનો તમામ સામાન હતો. વોલ્ટ અને તેના ભાઈ રોય ડિઝનીએ તેમના કાકા પાસેથી $500 ઉછીના લીધા, અને વોલ્ટે એલિસ ઇન વન્ડરલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી. તે એટલું સફળ ન થયું. પછી તેણે વધુ સારું બનાવ્યું, ઓસ્વાલ્ડ ધ રેબિટ. વિતરિત કોપીરાઇટ ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને આખી સિરીઝ પોતે લઈ લીધી. ઓકે, જેમની પાર્ટનરશિપમાં શરૂ કરી હતી એને પૂરી સિરીઝ પોતે લઈ લીધી. આ રીતે તેને સંઘર્ષથી ભરેલી તેની કારકિર્દીની શરૂઆત કરી. તો મિત્રો, આ ગુજરાતી જ્યારે તમે સાંભળો છો તો તમને વધુ ખ્યાલ આવે છે, અને તમને ઘણું ખરું યાદ પણ રહી જાય છે. એનું એ ગુજરાતી તમારે હવે ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરી દેવાનું છે, અને તમારી શોર્ટ નોટ તૈયાર. તો આ રીતે તમે સારી રીતે તૈયારી કરી શકો છો શોર્ટ નોટની, જેથી તમને વધુ સારી રીતે યાદ રહે. બાકી બીજી બધી શોર્ટ નોટ તમને ચેનલ ઉપર મળી જશે. એકવાર ચેનલની વિઝિટ જરૂર કરજો, કારણ કે ત્યાં તમને ઘણા બધા યુઝફુલ વિડીયોઝ મળશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, અને તમારા મિત્રોને પણ, તમારા જે મિત્રોના ગ્રુપ છે એમાં પણ આ વિડીયોને શેર કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.